ગાઈસ તો સાંજના વાગી ગયા છે 7:45 ફાઇનલી ઘરે પહોંચી ગયો ને રસોડામાં જો ભાઈ બાજરીના રોટલા બનવાનું ચાલુ થઈ ગયા છે અને આ બધું સિંગ મુકાઈ ગઈ છે ભાઈ ઓળા બને છે. તમે કોની ફેવરિટ છે સિંગ? બધાયની ફેવરિટ છે, ખાસ કરીને પપ્પા માટે આ સિંગ બનાવી છે. હું કે અત્યારે કેમ છે કે ના ભાઈ આવું છે પિનલ ની છે ને પાછા ઘરે આવતા રહ્યા છે ભાઈ પિનલ ને હેતાંશ ને બધા ભાઈ હું ખુશીનો અવસર હોય કે તમે ક્યાં જવાનું છે? પાછું મામાન ઘરે જવાનું છે? કાંઈ જવાનું નથી. હા લે લે એવું કરવાનું છે. પછી અહીંયા આપણે ગાડી લઈને જાય ને એટલે પપ્પા અહીંયા બોલાવે છે આપણને. આપણે અહીંયા આપણે મામાની ગાડીમાં વહી જઈએ ને એટલે પછી પપ્પા અહીંયા લેવા આપણને આવશે. તો મેં કઈ બોલાવ્યા નથી હો ભાઈ. કેમ તમને મેં કેમ બોલાવ્યા છે? આ તમારું બધું રેડી કરવા કોણે બોલાવ્યા? રેડી તોય થઈ જતી તો વિડિયો કોલ માં થઈ જાય. હવે પાછા એમ કે રેડી તોય થઈ જાય લે. બેગમાં નીચે પડ્યા જ છે. ભાઈ આવું કઈક છે ભાઈ. આજે છે ને ભાઈ હેતાંશ ની ઈચ્છા ફાઇનલી પૂરી થઈ છે ઘણા ટાઈમ પછી છે ને. હેતાંશ ક્યાં જવાનું છે મારે? ભાઈ પ્લેન વાળી હોટલ માં હેતાંશ 9 કેટલા દિવસથી મમ્મી કહેતો હશે હેતાંશ પ્લેન વાળી હોટલ માં અંદાજે કેટલા ટાઈમ થી? ભાઈ ઘણું થઈ ગયું ભાઈ હેતાંશ ને પ્લેન વાળી હોટલ માં જવું છે. મારા ખ્યાલથી 4-5 મહિના થઈ ગયા ભાઈ. તો આજે ફાઇનલી દિવસ આવી ગયો છે હેતાંશ ને લઈ જવાનો બરાબર. આજે છે સન્ડે એટલે હેતાંશ ને અમે બધા જઈએ છીએ ભાઈ પ્લેન વાળી હોટલમાં બરાબર છે. એમાં શું હતું? એમાં શું હતું? શું હતું? જોઈ લ્યો ભાઈ. ચિંતન ની છે ને ભાઈ બહાર ગયા છે. મમ્મી ચિંતન ની ક્યાં ગયા છે? ભાઈ છે ને ક્યાં ગયો છે ચિંતન? મૂવી જોવા ગયા છે ભાઈ ચિંતન ની બરાબર છે. આ બાજુ બા દાદા માટે રોટલા બને છે. ગાઈસ તો આવતીકાલે છે ને એક શૂટિંગ કરવા માટે જવાનું છે બરાબર. તો એના માટે પિનલ છે ને અત્યારે જો ફૂલની શોપ ઉપર ગઈ છે ભાઈ કંઈક ખરીદી કરવા માટે. તમે ગેસ કરશો ભાઈ એની શોપિંગ હશે બરાબર. અને શેના માટે રીલ શૂટ કરવા જવાનું હશે હેતાંશ ને તો ખબર હશે. હેતાંશ તને ખબર છે? તું કહીશ કે ભાઈ? હેતાંશભાઈ નહીં કે બરાબર. તમારે ગેસ કરવાનું છે ભાઈ ક્યાં અમે જવાના હશું અને શેના માટે જવાના હશું બરાબર છે. ચાલો હવે એ બધું છે ને તમને આવતીકાલના વ્લોગમાં જ ખબર પડશે. ગાઈસ તો ફાઇનલી પહોંચી ગયા ભાઈ હેતાંશના ડેસ્ટિનેશન એક્ઝેક્ટ અત્યારે છે ને ભાઈ પ્લેનની એક્ઝેક્ટ સામે છે. હેતાંશ આ કઈ કંપનીનો પ્લેન છે? હે ઇન્ડિગોનું છે? તો એર ઇન્ડિયા નહોતો ભાઈ કલર નહોતો કર્યો ને ત્યારે જો હેતાંશ એવું કહે છે બરાબર. તમે જોઈ લો બહારથી કંઈક છે ને પ્લેનનો આવો નજારો છે. ઓરિજિનલ પ્લેન છે. ઓરિજિનલ એક્ઝેક્ટ ભાઈ રિયલ એકદમ રિયલ યુઝ કરેલું. ચાલુ હતું ને ફર્નિચર નું ત્યારે આપણે આવ્યા હતા. આપણે બતાવ્યું હતું વ્લોગમાં. ભાઈ જેને જેને યાદ હોય કોમેન્ટ કરી દેજો બરાબર. અમને ખ્યાલ આવે ભાઈ કોણ જૂના છે. ભાઈ એરપોર્ટ જાવું ભાઈ લ્યો ભાઈ જો ભાઈ બોર્ડિંગ પાસ આવી ગયો છે. પ્લેનમાં બેસો આજે હેતાંશને છે ને ફાઇનલી પ્લેનમાં બેસવા લઈને આવ્યા છે અને બોર્ડિંગ પાસ પણ લઈ લીધો. ઇન્ડિગો ની કોપી છે હો બોર્ડિંગ પાસ માં. અને તને તો સામાન બામાન મુકાઈ દીધો કે નહીં? પછી આપણે જેમ થાય ઓલા પડે. હા ભાઈ છે ને લોચો પડશે એટલે હું તમને છે ને પ્લેનનો એક નજારો બતાવી દઉં. જોઈ લ્યો ભાઈ આ નજીક તેના ટાયર જો એકદમ રિયલ ટાયર જ છે હો ભાઈ. મ્યુઝિકલ નાઇટ પણ છે અત્યારે એટલે છે ને ભાઈ કોઈ સિંગર આવેલો છે. ચાલો હમણાં તમને આખી ટૂર કરાવું ભાઈ. જો ભાઈ હીરો આવી ગઈ છે, આદુ આવી ગઈ છે. હું ભાઈ બધા એ ખાધો? સરસ લ્યો ભાઈ બોલો. જય યોગેશ્વર. આ તો ક્યાં આવી હોય? બહુ મસ્ત છે પણ અંધાર મેં તું વેલી આવ્યો ને હા અમે દેખો કે એમ પણ અમારે આ શોરૂમે થોડું કામ હતું શોરૂમે. આજે સ્પેશિયલ તમે વિચારો પિનલ ક્યારે આવી કેટલું કામ હશે ભાઈ. તો બરાબર મળવા ગઈ હતી ત્યાંથી મૂકીને આવી એટલે ભાઈ બહુ ઇમ્પોર્ટન્ટ કામ હતું આજે. અત્યારે હું બેડ રેસ્ટ થાવ ત્યાં સુધીમાં છે ને બધું મારું કામ અત્યારે કેટલી જોર શોરમાં પતાવું છું. તો અત્યારે મારે ફૂલ આરામ કરવાનો સમય જગ્યાએ હું અત્યારે કેટલું જોર કામ પતાવું. જોઈ લ્યો ભાઈ ટાયર કેવડું. હેતાંશ ની હાઈટ નું ટાયર છે. હેતાંશ આ રિયલ ટાયર છે તને ખબર છે? ફોર વ્હીલમાં ટાયર આવતું હોય ફોર વ્હીલ માં ટાયર આવતું હોય તો ભાઈ આપણે કેટલા ઊંચા થાય. કેવા ટાયર છે પણ હવે નવા છે ભાઈ. પણ એ લોકો નો ચલાવે આમ જો અંદરથી થોડા ખાડા ને પડી ગયેલા સેકન્ડ ના હોય ને આને ક્યાં હાંકવાનું છે?
ગાઈસ તો આ છોકરીને છે ને ભાઈ હવે છે ને ડિલિવરીના 10 થી 15 દિવસની વાર છે, પણ છે ને મને એવું લાગે છે કે આના જેવી છોકરી બહુ ઓછી છે, કેમ કે છે ને ક્યારેય કોઈ દિવસ ઠકાણ નહીં, બરાબર, થાક નહીં. મને એમ લાગે આની અંદર આમ કાપીને તો લોહી નહીં નીકળે, લોહી નહીં હોય ભાઈ, કાંઈક અલગ જ પ્રકારનું રસાયણ છે. કેમ કે ક્યારેક તો માણસને થાક લાગે કે નહીં, ક્યારેક તો ભાઈ પ્રેગ્નન્સીનો સમય હોય તો ક્યારેક તો બેડ રેસ્ટ થવું પડે કે નહીં. અત્યારે તો ઝાઝા એવા છોકરીઓ છે ને, જો બધાની વાત નથી કરતા, અમુક લોકો હોય તે મજબૂત, બરાબર, મોસ્ટ ઓફલી બધા અત્યારે છે ને બેડ રેસ્ટ થઈ જાય. આમાં તો છે ને કેવું છે ખબર કે બધાની હેળ ઉપર આધાર છે. હા, એ વસ્તુ છે. હેળ કેવી રહી ને એની ઉપર છે. પણ એમ ખરાબ રહેતી હા, પણ એમ કહેવાય ને કે એક્ટિવનેસ રહેવું ભાઈ બાળકના માટે પણ ફાયદારૂપ છે ભાઈ, છે ને. એટલે બધી જ પ્રકારની એન્જોયમેન્ટ સાથે એમ કેરિંગ એ થતું જ હોય છે, પણ એવું કંઈ રાખવાનું જ નહીં કે આમ હતું ને તેમ હું હતું. એટલી દોડાદોડ કરું છું ને તો તમે પાછા દોડાદોડ તમારે કરવાની રહેશે થોડી. કેમ કે જે બાળક આવશે ને એટલું ઇન્ટેલિજન્ટ આવશે. હા, એટલે છે ને ભાઈ તૈયારી તો ફૂલ જોરશોરમાં રાખવાની છે. કેમ કે તૈયારી નહીં, સ્ટેમિના ફૂલ જોરશોરમાં રાખવાનો છે. સ્ટેમિના જ હોય છે, નહીં તો ઓટોમેટિક આવી જાય. ભગવાન છે ને એ એ તો રીતના જે પાત્ર મોકલતું હોય એને સહન કરવા માટે શક્તિ આપે જ ભગવાન ભાઈ, એ રીતનું છે. પણ મેં તમને કીધું એમ ભાઈ એક્ટિવનેસ પૂરેપૂરી છે ભાઈ. હકીકત આ વસ્તુ છે કે ને હુંય શીખું છું આ વસ્તુ. ગાઈસ તો વેઇટિંગ હતું, ફાઇનલી ટાઈમ આવી ગયો છે ભાઈ. હેતાંશની ડ્રીમ ભાઈ, હેતાંશનો ડ્રીમ હતો કેટલા ટાઈમથી, સમજો બધા કરતા ભાગવા માંડ્યો. જોઈ લો ભાઈ કેટલી અને ઉતાવળ છે. સેમ ટુ સેમ ભાઈ એવી ફિલિંગ આવે છે. હેતાંશ એમ કહે છે ભાઈ, જોઈ લો. ગઈશ તો કંઈક આ ટાઈપનું અમારું ટેબલ રહેવાનું છે ભાઈ આજના પ્લેનમાં. પ્રાઇવેટ પ્લેનમાં આવ્યા હોય ને એવું લાગે છે ભાઈ, જોઈ લો. પ્રાઇવેટ જેટ હોય એવું લાગે ને. આ પ્લેન ઓરિજિનલ નથી લાગે. વડોદરા વાળો પ્લેન તો એકદમ ઓરિજિનલ, એકદમ ભાઈ સીટિંગ બધું ક્લીન. પ્રાઇવેટ જેટમાં છે ને આવી રીતનું કંઈક હોતું હોય છે એવું મને લાગે છે, બરાબર. જોઈ લો ભાઈ ફૂલ ટ્રાફિક છે. શટર ભાઈ, શટર આમાં નથી, કાઢી લીધા છે. જો શું દેખાય છે ત્યાંથી પાર્કિંગ. શિવ તો પાણી પીશ ને પણ તો જમીશ નહીં કાંઈ. એવું છે, જેમાં પેલા પાણી પીવે એ અમૃત કહેવાય, પણ પછી ભૂખ મરી જાય પછી ઘરે જઈને એમ કે બા જમવા અડધો કલાક પહેલા પીવે ને એને અમૃત કહેવાય. બહુ ફટાકડા ફોડો પડ્યો. દિવાળી નજીક આવે છે યાર. મેન વસ્તુ મેન આઈટમ આવી ગઈ, કાંદાની ડીશ. ગઈશ તો જો આદુ હીરો પાપડ અને ભાઈ મંચુરિયમ ની હેતાન જોઈ લે ભાઈ, મંચુરિયમ ની મોજ લઈ છે ભાઈ, મોજે મોજ. હો ભાઈ, એક બાજુ ફેંટા ચડાવી છે, એક બાજુ મંચુરિયમ ચડાવ્યું છે, મસાલા પાપડ છે ભાઈ. હીરો જો મમ્મી યારે મેચિંગ કરીને આવી છે. જોઈ લો ભાઈ, જોઈ લો, મોજે મોજ. હો ભાઈ, ગઈશ તો આદુ ખાઈ ની તમે જોવો ભાઈ, જોઈ લો ભાઈ. એના આંગળીઓ જો નાની નાની આંગળીઓથી ખાઈ, જોઈ લો તમે ભાઈ. જો એ નથી જોતી, મૂકી દઈને સાઈડમાં, ભલે પડી રેવા દે. કેવી ફાઈ ટકાવે છે, જોઈ લો ભાઈ, જોઈ લો. છાશે સ્ટ્રો થી પીવા જોવે છે ભાઈ. ભાઈ આના નાટક છે ને બહુ જોરદાર છે, મને અત્યારે ખબર પડી. 2 સ્ટ્રો ભાઈ, હેતાંશ ને 2 સ્ટ્રો છે. હમણાં છે ને પાપડ ખાય, તમે જોઈ લો, નખ મારીને જોઈ લો ભાઈ. છે ને પણ જોઈ લો, ઊંચું જોવા પણ ને એવું ભાઈ. મસાલા પાપડ ભાવે એ જોઈ લો. ગઈશ તો સબ્જી આવી ગયું છે, જો કુલચા આવી ગયા છે. ગઈ તો ફર્સ્ટ ક્લાસ મસ્ત જમી લીધું છે અને जमीन गड्डी की सवारी फिर से निकल चुकी है, लेकिन जयदीप उसके घर पे जाते और मैं मेरे पापा के घर पे जाते और बच्चा पार्टी अभी इधर है मेरे पास. आदू कोनी गाड़ी में बैठी? हम थामू तो जो कोनी ફીની ગાડીમાં. હેતાંશ, આદુને આપણે લઈ જવાની છે કે કેમ કે અમે થોડાક સમય માટે જ અમે જયદીપની ગાડીમાં બેઠા છીએ. બાકી જયદીપ અમને છે ને ડ્રોપ કરીને અમે પિકઅપ કરવા મામા આવવાના છે, એટલે અમને છે ને રસ્તામાંથી પાછા મામાને ગાડી ચેન્જ કરવાની. મામા નારે જ રહેવાનું છે ભાઈ, એટલે ચેન્જ કરીને અને છે ને ત્યાં વહી જવાનું છે. પણ આમ જયદીપ મને મૂકવા આવતો ને તો આજ મને કેવું લાગે છે ખબર કે અમારું સગાઈના દિવસ ચાલુ હતા ને મને કેમ જયદીપ મૂકીને વહી જતા. આજે એવું લાગે છે. જયદીપ, તમને કેવું લાગે? નો તમે ઘરે જાવ હોય તો લેતા જાવ. નહીં, પણ સવારમાં મારે સરપ્રાઈઝ એવું છે, સરપ્રાઈઝ છે.
મેં તમને થોડુંક આગળ કીધું હતું કે ભાઈ અમારા શૂટના બધા કપડાં ને બધું રેડી છે, તો અમે જવાના છીએ. તો એની તૈયારી માટે મારે ત્યાં બધું કરવાની બાકી છે, એટલે બધી વસ્તુ ત્યાં પડી છે, એટલા માટે મારે ત્યાં જવાનું છે પપ્પાના ઘરે. અહીંયાની તૈયારી જે કાંઈ કરવાની હતી બપોર વચ્ચે મેં આવીને બધું રેડી બેડી કરી લીધું, બધું લઈને હવે ત્યાં જવાનું છે. પણ જયદીપ યસ, બાય, ગુડ નાઇટ, જય યોગેશ્વર. ગુડ નાઇટ, બાય, જય યોગેશ્વર. હા, અને જયદીપનું ગુડ નાઇટ બાય જય યોગેશ્વર એના ઘરે જઈને થશે, હે ને? યસ. હે ત્યાં જાઉં જ પપ્પા હારે છેલ્લી વાર કહું. કેમ? આને તો છે ને વેકેશન આમ પૂરું નહીં થાય ને તો એને મામાના ઘરનું ઓળખો તો જાશે જ નહીં, કોને ખબર. હરેક વ્યક્તિને જયદીપ એવું હોય, પહેલું છોકરું હોય ને એને મામાના ઘરનું બહુ જ હોય, બસ બીજું છોકરું હોય ને એને પાછું મામાના ઘરનું ન હોય થોડું. એ પહેલી વખત આપણે મામાના ઘરે આણું ગયા હોય ને આણું રોકાણા હોય કે નહીં, 8-9 મહિને ત્યાં મોટા થયા હોય એટલે વધુ લાગે. ને બીજું છોકરું હોય એટલે આપણે પછી તો ત્યાં હું આરામ પૂરતો ખાલી મહિનો 15 દી ગયા હોય પછી કઈ ન હોય. એટલે ટ્રેન હતી, પ્લેન હતી બેટા, ટ્રેન નહોતી, પ્લેન હતું માં દીકા. ટ્રેન ની ફાટક આવી હતી ને આરડી એમ. કઈ નહીં, સારું ચાલો, મારી તરફથી ગુડ બાય. હવે જયદીપ તમને બાય કહેશે. ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો ને વાગી ગયા છે 11:15, બરાબર. તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.